દિવાળીના દિવસે મારા ખાસ મહેમાનો આવવાના હતા. મારી ડૉક્ટર પત્નીએ કહ્યું, તમારા અભણ પિતાને ઉપર છતવાળા રૂમમાં બંધ કરી દો. એમને તો બરાબર બોલતા પણ નથી આવડતું. આમ મારી બહુ બદનામી થશે. મેં ચૂપચાપ માથું હલાવી દીધું. જ્યારે પિતાજીની આંખોમાં આંસુ આવી ગયા. મારી પત્નીએ તેમને ઉપરના રૂમમાં બંધ કરી દીધા. તે પોતાની સાથે ભગવદ્ ગીતા લઈને ચાલ્યા ગયા. આખો દિવસ નીચે પાર્ટી ચાલતી રહી અને ઉપર મારા પિતા ભૂખ્યા પડ્યા રહ્યા. સાંજે જ્યારે હું તેમને બોલાવવા ગયો તો જોયું કે પિતાજી હવે આ દુનિયામાં રહ્યા ન હતા. ભગવદ્ ગીતા ખુલ્લી હતી અને હાથમાં એક કાગળ હતો. મેં કાગળ ખોલ્યો તો મારો જીવ કંપી ગયો, કારણ કે તેમાં લખ્યું હતું કે ચંદ્ર કિશોરે પોતાના દીકરાના ભણતર માટે પોતાની ભેંસ ચંપાને વેચી દીધી હતી. એ જ પૈસાથી તેના દીકરા દર્શનનો પ્રવેશ શહેરની એક મોટી યુનિવર્સિટીમાં થયો, જ્યાં તેનું સપનું હતું કે તે મન લગાવીને ભણશે અને ડૉક્ટર બનશે. પિતાજી, હું તમારું માથું ગર્વથી ઊંચું કરીશ, દર્શને કહ્યું તો ચંદ્ર કિશોરે હળવા સ્મિત સાથે દીકરાના ખભા પર હાથ મૂક્યો. બસ બેટા, મન લગાવીને ભણજે. મેં મારી આખી જિંદગી તારા માટે સમર્પિત કરી દીધી છે. ગામમાં હવે ચંપાની જગ્યા ખાલી હતી. આંગણું સુમસામ લાગતું હતું. જ્યારે સવારે દૂધ ન આવતું તો ચંદ્ર કિશોરની પત્ની એક ઊંડો શ્વાસ લેતી પણ કશું કહેતી નહીં. ચંદ્ર કિશોરે એક દિવસ પૂછ્યું, કેમ ચૂપ થઈ જાય છે? પત્નીએ ધીમેથી કહ્યું, શું કહું? જે તમે કર્યું તે મા બાપ જ કરી શકે છે. દીકરાના સપના બહુ મોંઘા સાબિત થયા. ચંદ્ર કિશોર હસતા બોલ્યો, પણ એ હાસ્યમાં એક ઊંડો દર્દ છુપાયેલો હતો. ઘણા દિવસો વીતી ગયા. ચંદ્ર કિશોરના રોજિંદા જીવનમાંથી તે શાંતિ ગાયબ થઈ ગઈ હતી. તે ખેતરમાં જતો, પાછો આવતો, પણ દિલમાં ખાલીપો સાથે રહેતો. દીકરાની યુનિવર્સિટીની તસવીરો, મિત્રો સાથે તેની સેલ્ફીઓ અને ક્યારેક ક્યારેક આવતા ફોન કોલ્સ, આ બધું એક રીતે ચંદ્ર કિશોરના બલિદાનની કિંમત હતી. એક દિવસ ચંદ્ર કિશોરે પત્નીને કહ્યું, જાણે છે, કાલે ખેતરમાં તડકો ચમક્યો તો મને લાગ્યું જાણે ચંપા ઊભી છે, મને જોઈ રહી છે. મેં તો માત્ર એક જાનવર વેચ્યું હતું, પણ દિલ પણ સાથે ગયું. પત્નીએ ચૂપચાપ તેનો હાથ પકડી લીધો અને કહ્યું, દિલ પણ આખરે જીવ સાથે જોડાયેલું હોય છે, એમ જ થોડું નીકળી જાય છે. બીજી બાજુ શહેરમાં દર્શન પોતાના ભણતરમાં વ્યસ્ત રહેતો. યુનિવર્સિટીના પહેલા ભાષણમાં તેણે કહ્યું, મારું નામ દર્શન છે અને મારા પિતા એક ખેડૂત છે જેમણે પોતાના સપનાનું બલિદાન આપ્યું જેથી હું મારા સપના પૂરા કરી શકું. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો, પણ દર્શનનું દિલ જાણતું હતું કે આ તાળીઓ પાછળ એક ખેતરની શાંત વિદાય છુપાયેલી છે. એક માની ચૂપકીદી અને એક પિતાની આંખોમાં છુપાયેલો દર્દ. ચંદ્ર કિશોર વારંવાર બેસીને દર્શનના જૂના પુસ્તકો, તેની યુનિફોર્મ અને બેગને જોતો. તે બેગમાંથી એક જૂની તસવીર કાઢતો, જેમાં તેની ભેંસ ચંપાની તસવીર હતી જે દર્શને બાળપણમાં બનાવી હતી. તેના પર લખ્યું હતું, મારી ચંપા, મારો દોસ્ત. દિવસો વીતતા રહ્યા, પણ ચંદ્ર કિશોરનું દિલ પહેલા જેવું ન રહ્યું. હવે તે સમજી ગયો હતો કે આ તો માત્ર શરૂઆત છે. બલિદાનોનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. આ તો બસ પહેલું પગલું હતું. અત્યાર સુધી તો કિંમત માત્ર એક જાનવર હતી. આગળ શું શું વેચવું પડશે? આ સવાલ તેના દિલમાં ક્યાંક ઊંડે ઘર કરી ગયો હતો, જાણે કોઈ દર્દ જે હજી પૂરું ન થયું હોય. રાતના સન્નાટામાં ચંદ્ર કિશોરની પત્ની ચૂપચાપ જાગી. ચૂલા પાસે બેસીને ધીમો દીવો પ્રગટાવ્યો. રૂમમાં હળવો પ્રકાશ ફેલાયો તો ચંદ્ર કિશોરનો થાકેલો ચહેરો દેખાવા લાગ્યો. તે બેઠો હતો, હાથમાં કેટલાક કાગળો લઈને, જેને તે વારંવાર જોઈ રહ્યો હતો. જાણે તેના પર લખેલી રકમ તેના મનમાં હથોડાની જેમ વાગી રહી હોય. આ દર્શનના આગલા સેમેસ્ટરની ફીનું બિલ હતું. આ વખતે ₹1,00,000. ગત વખતે જે ભેંસ વેચી હતી તેનાથી તો માત્ર શરૂઆત થઈ હતી. હવે આ સપનું પૂરા અસ્તિત્વ સાથે તેમના દરવાજે ઊભું હતું અને તેની ભૂખ વધતી જતી હતી. પત્નીએ ચિંતિત સ્વરમાં પૂછ્યું, શું થયું? ફરી ફી વધારી દીધી? ચંદ્ર કિશોરે ગરદન ઝુકાવીને માથું હલાવ્યું, જાણે કહેવાની તાકાત ન બચી હોય. હવે શું વેચશો? ચંદ્ર કિશોરે કશું ન કહ્યું. બસ પોતાની જૂની કબાટની ચાવી ઉઠાવી અને કબાટ ખોલીને તે જમીનના કાગળો કાઢ્યા જે તેના ઘરની હતી. નહીં ચંદ્ર કિશોર, આ ન કરો. આ આપનું ઘર છે. આપણે ક્યાં જઈશું?
ચંદ્રકિશોરે સંયમ ભરેલી આંખોથી કહ્યું, જો આ છત મારા દીકરાના સપના નીચે આવી જાય તો હું ખુશીથી તેને ગીરવે મૂકી દઈશ, પણ તે ડોક્ટર બનશે. બસ થોડા વધુ વર્ષ. પત્ની ચૂપ થઈ ગઈ, જાણે કોઈએ તેના શ્વાસ રોકી દીધા હોય. આ જ ઘરમાં તેણે પોતાની યુવાની વિતાવી હતી. બાળકોને ઉછેર્યા હતા. દિવાલો પર હાથોના નિશાન હતા. છત પર શિયાળાનો તડકો અને ઉનાળાની ચાંદની વસેલી હતી. પણ હવે આ બધું કોઈ સપનાની બલી ચડી રહ્યું હતું. થોડા દિવસો પછી ચંદ્રકિશોર શહેરની બેંકમાં બેઠો હતો. સામે કાગળો મૂક્યા હતા. માથા પર પરસેવો હતો અને દિલ પર દેવાનો બોજ. લોન મંજૂર થઈ ગઈ. ઘર ગીરવે મૂકી દેવાયું. પૈસાથી ફી જમા કરાવવામાં આવી અને દર્શનનું આગલું વર્ષ પણ શરૂ થઈ ગયું. દર્શન ખૂબ ઉત્સાહિત હતો. પિતાજી, હું આગામી પ્રયોગશાળાના સંશોધનમાં સામેલ થઈ રહ્યો છું. ડૉક્ટર વિશાલ મને ઓળખવા લાગ્યા છે. મારું નામ યુનિવર્સિટીના બોર્ડ પર પણ આવશે. ચંદ્રકિશોરે હસીને સાંભળ્યું, પણ અંદરથી દરેક ઈંટની કિંમત અનુભવી. મહિનાઓ વીતતા ગયા. ફી વધતી ગઈ. હવે આગલો વારો પાડોશની જમીનનો હતો. તે જમીન જે ચંદ્રકિશોરે હંમેશા ભવિષ્ય માટે બચાવી રાખી હતી, હવે તે પણ વેચાવા લાગી. એક દિવસ પત્નીએ કહ્યું, ચંદ્રકિશોર, ક્યારેય વિચાર્યું છે, જો તે ડૉક્ટર ન બની શક્યો તો આપણે ક્યાં જઈશું? ચંદ્રકિશોરે વાત કાપતા કહ્યું, તે જરૂર ડૉક્ટર બનશે. મને ઉપરવાળા અને દીકરાની મહેનત પર વિશ્વાસ છે. દર્શન યુનિવર્સિટીમાં પ્રખ્યાત થઈ ચૂક્યો હતો. મિત્રો બન્યા, ભાષણો થયા, તસવીરો સોશિયલ મીડિયા પર આવી. તે એક નવા વાતાવરણમાં પોતાને મોટું સમજવા લાગ્યું હતું. એક દિવસ તેણે ફોન પર કહ્યું, પિતાજી, મેડિકલ સેમિનાર કોલકાતામાં છે. જવું જરૂરી છે. રજિસ્ટ્રેશન ₹5000 છે અને મુસાફરીનો અલગ ખર્ચ. શું શક્ય બનશે? ચંદ્રકિશોરે માથું ઝુકાવીને હા પાડી દીધી. જોકે ખિસ્સામાં માત્ર ₹3000 હતા. તે ફરી બજાર ગયો. જૂના વાસણો વેચ્યા, બકરીનું બચ્ચું વેચ્યું અને દીકરા માટે પૈસા મોકલી દીધા. ગામમાં લોકો વાતો કરવા લાગ્યા, ચંદ્રકિશોર બધું વેચી રહ્યો છે. દીકરાના સપના પાછળ પાગલ થઈ ગયો છે. કેટલાક દુઃખી થઈને કહેતા, ભગવાન કરે દર્શન ખરેખર ડૉક્ટર બને, નહીતર ચંદ્રકિશોરનું બધું બરબાદ થઈ જશે. પત્ની હવે મોટા ભાગે ચૂપ રહેવા લાગી હતી. તેના ચહેરા પર સતત ચિંતા છવાયેલી રહેતી. એક સાંજે ચંદ્રકિશોર બેઠો હતો. હાથમાં એક જૂનો લોટો હતો, જેના પર દર્શને બાળપણમાં પોતાનું નામ અને દિલનું નિશાન બનાવ્યું હતું. તેને તે દિવસ યાદ આવ્યો જ્યારે દર્શને પહેલી વાર કહ્યું હતું, પિતાજી, હું મોટો થઈને ડૉક્ટર બનીશ, બધાની મદદ કરીશ અને તમને મોટી ગાડી અપાવીશ. ચંદ્રકિશોરની આંખો ભરાઈ આવી. તેણે આકાશ તરફ જોયું અને કહ્યું, હે ભગવાન, મારી કુરબાની વ્યર્થ ન જાય. હવે તે સમય આવી ગયો હતો જ્યારે છેલ્લું ખેતર પણ વેચાવાનું હતું. આ વખતે ચંદ્રકિશોરનો અવાજ પણ ભીનો હતો. દસ્તાવેજો પર સહી કરતી વખતે તેના હાથ ધ્રુજી રહ્યા હતા. પત્ની રૂમમાં આવી અને બોલી, હવે તો સમય થઈ ગયો ચંદ્રકિશોર. જો કોઈ છત બચશે તો બસ આકાશની હશે. પણ ચંદ્રકિશોરે બસ એટલું જ કહ્યું, છેલ્લું સેમેસ્ટર છે, બસ એકવાર આ પણ પૂરું થઈ જાય. જ્યારે દર્શનને ખબર પડી કે પિતાજીએ છેલ્લી જમીન પણ વેચી દીધી છે તો તેના ચહેરા પર એક પળ માટે સન્નાટો છવાઈ ગયો. પણ પછી તેણે પોતાને સંભાળ્યો. પિતાજી, હું તમને નિરાશ નહીં કરું. મારી અંતિમ પરીક્ષાની તૈયારી પૂરી છે. ચંદ્રકિશોરે તેને દુઆઓ સાથે વિદાય આપી. પણ દિલમાં એક અજીબ ડર બેસી ગયો હતો, જાણે સપના પૂરા થવાને બદલે કોઈ અંધારામાં ખોવાઈ રહ્યા હોય. ઉનાળાની ગરમી હતી. પરીક્ષાનો છેલ્લો દિવસ હતો. દર્શનના હાથ પરસેવાથી ભીના હતા. દિલમાં અજાણી બેચેની હતી. પરીક્ષા ખંડના દરવાજે ઊભા રહીને તેણે છેલ્લી વાર અભ્યાસ દોહરાવ્યો. માની દુઆઓને યાદ કરી અને પરીક્ષા ખંડમાં દાખલ થઈ ગયો. તેને ખબર હતી કે આ માત્ર એક પરીક્ષા ન હતી, એક સફરનો ફેસલો. આ એક યાત્રાનો નિર્ણય હતો. એક એવી યાત્રા જે ચંદ્રકિશોરે પોતાના સપનાના પાયા પર શરૂ કરી હતી. પણ કિસ્મતની કલમ ક્યારેક ક્યારેક એ સપનાના રંગોને ફિક્કા કરી દે છે. પરીક્ષા પછી દિવસ
રાત અને અઠવાડિયા જાણે થંભી ગયા હતા. ચંદ્રકિશોર દર બીજા દિવસે દર્શનને ફોન કરતો. બેટા, પરીક્ષા કેવી રહી? અને દર વખતે દર્શન ધીમા અવાજે જવાબ આપતો, પિતાજી, ઈશ્વર ભલું કરશે. ચંદ્રકિશોર કંઈક અનુભવી રહ્યો હતો, કંઈક અસામાન્ય. તે હવે વધુ સમય પ્રાર્થનામાં વિતાવવા લાગ્યો. પત્ની હવે પહેલા જેવી શાંત ન રહી, સતત ચિંતામાં રહેતી હતી. એક દિવસ તેણે કહ્યું, જો ભગવાને ફળ ન આપ્યું તો? ચંદ્રકિશોરે માત્ર એક વાક્ય કહ્યું, તો જે પણ થશે તે ભગવાનની મરજીથી થશે. પરિણામનો દિવસ આવી ગયો. દર્શને પોતાના મિત્રો સાથે કમ્પ્યુટર પર પરિણામ જોયું, પણ તેમાં પોતાનું નામ ન મળ્યું. તેનું દિલ બેસી ગયું, જાણે કોઈએ તેની આત્મા ન ગાંઠી લીધી હોય. મિત્રોએ સાંત્વના આપી, ખભા થપથપાવ્યા, પણ તે જાણતો હતો કે જેના માટે બધું દાવ પર લગાવ્યું હતું એ જ સપનું આજે જમીનમાં દફન થઈ ગયું છે. તે દિવસ ખૂબ ભારે હતો. દર્શને ચંદ્રકિશોરને ફોન કર્યો, પણ શબ્દો ગળામાં અટકી ગયા. માત્ર એટલું કહી શક્યો, પિતાજી, હું પાસ ન થઈ શક્યો. બીજી બાજુ સંપૂર્ણ ખામોશી હતી. પછી ચંદ્રકિશોરનો તૂટેલો અવાજ આવ્યો, ઠીક છે બેટા, ભગવાન સારું કરશે. ચંદ્રકિશોરના અવાજમાં તે હાર હતી જે કોઈ યોદ્ધાને અંતિમ યુદ્ધ પહેલા અનુભવાય છે. તેણે ફોન બંધ કર્યો અને ઘણા સમય સુધી એમ જ દર્દના બોજ નીચે બેઠો રહ્યો. પંખીઓ પોતાના માળામાં પાછા ફરી રહ્યા હતા. સૂરજ આથમી રહ્યો હતો, પણ ચંદ્રકિશોરનો ચહેરો જાણે સમયથી બહાર હતો, રંગહીન, નિર્જીવ. પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું, શું થયું? ચંદ્રકિશોરે ધીમેથી કહ્યું, દર્શન ફેલ થઈ ગયો. પત્ની બેસી ગઈ, જાણે કોઈએ તેના પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. તો હવે આપણે શું કરીશું? ચંદ્રકિશોરે લાંબો શ્વાસ લેતા કહ્યું, ખબર નથી, કદાચ તે કોઈ નોકરી શોધી લે. થોડા દિવસો પછી દર્શનનો ફોન આવ્યો. હવે એક હોસ્પિટલમાં નાની નોકરી મળી ગઈ હતી, સહાયકની. પગાર ઓછો હતો, પણ કંઈ ન હોવા કરતાં સારું હતું. ચંદ્રકિશોરે જબરદસ્તી હસીને કહ્યું, સારી વાત છે બેટા, કામ કોઈ નાનું નથી હોતું. પણ તેના દિલે ચૂપચાપ કહ્યું, જે દિવસે મેં આ સપનું ખરીદ્યું તેનું પરિણામ આ ન હોવું જોઈતું હતું. ચંદ્રકિશોર અને તેની પત્નીએ જૂના ઘાને પાછળ છોડી દીવાનો નિર્ણય કર્યો. હવે ત્યાં કશું બચ્યું ન હતું, ન જમીન, ન ઘર, ન રોજગાર. બસ યાદો હતી, જે દરેક દિવાલ પર ચોંટેલી ઉદાસી જેવી હતી. કેટલાક જૂના સંદૂક, થોડા વાસી કપડાં અને તૂટેલા સપના, એ જ તેમનો સામાન હતો. તેમણે જૂના ઘરનું તાળું બંધ કર્યું અને એકવાર પાછળ ફરીને તે દરવાજાને જોયો જેની પાછળ તેમની આખી જિંદગી વીતી હતી. શહેરમાં દર્શને એક નાના ભાડાના મકાનની વ્યવસ્થા કરી હતી. તે માતા પિતાને લેવા ગયો. રસ્તામાં ખામોશી હતી. માએ એકવાર બારીમાંથી બહાર જોયું અને કહ્યું, આ 2 અઠવાડિયામાં મારું બાળપણ છુપાયેલું હતું. હવે આ નજારો પણ અજાણ્યો લાગશે. શહેરના તે નાના ફ્લેટમાં બધું નવું હતું, પણ દિલ જૂના ઘાથી ભરેલા હતા. દર્શન સવારે જલ્દી હોસ્પિટલ જતો અને સાંજે થાકીને પાછો આવતો. ચંદ્રકિશોર બારીમાંથી બહાર ટ્રાફિકને જોતો રહેતો અને વિચારતો કે જે જિંદગી ક્યારેક ખેતરોમાં હસતી ખીલતી હતી, હવે સિમેન્ટની દિવાલોમાં કેદ થઈ ગઈ છે. શહેરની સવાર ગામની સવારથી બિલકુલ અલગ હોય છે. ન મરઘાની બાંગ, ન ખેતરોની ખુશ્બુ, ન પંખીઓનો કલરવ જે દિવસની શરૂઆતને ખુશનુમા બનાવતી હતી. અહીં બધું ઝડપી, નિર્દય અને સંવેદનહીન હતું, જાણે માણસોના ચહેરા મોબાઈલની ચમકથી રોશન હોય. હવે દર્શન પોતાની નોકરીમાં ગૂંચવાયેલો હતો. તે હોસ્પિટલના દર્દીઓ, રિપોર્ટો અને દવાઓની દુનિયામાં ખોવાઈ ગયો હતો. હવે તે પોતાને પરિવાર માટે પર્યાપ્ત માનવા લાગ્યો હતો અને તેમના માટે સમય કાઢવો મુશ્કેલ લાગતો હતો. તે કહેતો, તમે લોકો આરામ કરો, હું સાંજે થોડા ફળ લઈ આવીશ. પણ સાંજ આવતી તો તે થાકેલો હારેલો ખાલી હાથે પાછો આવતો. એક સાંજે ચંદ્રકિશોરે પત્નીને છત પર ચાલવાનો આગ્રહ કર્યો. ચાલ સાવિત્રી, શહેરની સાંજ જો, કદાચ મન બહેલી જાય. પત્નીએ ફિક્કા હાસ્ય સાથે કહ્યું, અહીંની સાંજમાં શાંતિ નથી, બસ શોર છે. ગામની સાંજોમાં જ્યારે ભજનના અવાજો હવામાં ગૂંજતા હતા, અહીં હવે માત્ર ગાડીઓના હોર્ન સંભળાય છે. થોડા જ દિવસોમાં તેની તબિયત બગડવા લાગી. ચંદ્રકિશોરે દર્શનને કહ્યું, બેટા, તારી માની તબિયત ઠીક નથી લાગતી,
કોઈ સારા ડોક્ટરને બતાવી લે. દર્શને બેદરકારીથી જવાબ આપ્યો, પિતાજી, હું પોતે હોસ્પિટલમાં છું, દવા પણ લઈ આવ્યો છું, બસ સમયસર ખવડાવી દેજો. ચંદ્રકિશોર કંઈક કહેવા માંગતો હતો પણ ચૂપ થઈ ગયો. તેને અહેસાસ હતો કે જેના માટે તેને બધું વેચી દીધું, તે દીકરો પોતાની માની આંખોનું આંસુ પણ વાંચી શકતો ન હતો. એક રાત્રે વરસાદ વરસી રહ્યો હતો. છત પરથી પાણી ટપકવા લાગ્યું. પત્નીની ખાંસી અને વરસાદના ટીમ્પાના ટપ ટપે રૂમને એક દુઃખદ ગીતમાં ફેરવી દીધો હતો. ચંદ્રકિશોર પોતાની પત્નીના માથા પર હાથ ફેરવતો રહ્યો અને ધીરે ધીરે કેટલીક દુઆઓ ગણગણતો રહ્યો. સવાર થતા થતા તેની પત્નીના શ્વાસ ડગમગવા લાગ્યા. તે તેનો હાથ પકડીને કહી રહ્યો હતો, કંઈ નહીં થાય. પત્નીએ કહ્યું, દુઆ કરો, ભગવાન ઠીક કરી દેશે. પણ કદાચ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. સવારે જ્યારે સૂરજ નીકળ્યો તો ચંદ્રકિશોરની પત્ની, જેણે તેની સાથે જીવનનો તીવ્ર તડકો સહન કર્યો હતો, હવે હંમેશા માટે શાંત થઈ ચૂકી હતી. તેના ચહેરા પર એ જ શાંતિ હતી જે કદાચ ગામના કોઈ જૂના રૂમમાં બાળપણના હિંચકા પાસે સૂતી વખતે હોય. ચંદ્રકિશોરની આંખો સામે અંધારું છવાઈ ગયું. તે ખામોશીથી શહેરની આ ભીડમાં એકલો બેસી ગયો. હવે વરસાદના ટીપા જમીન પર નહીં, તેના દિલ પર પડી રહ્યા હતા. દર્શન બપોર સુધી આવ્યો. માની લાશ જોઈને થોડીવાર સુધી ચૂપચાપ ઊભો રહ્યો. પછી ઔપચારિક આંસુ વહાવ્યા અને અંતિમ સંસ્કારની વ્યવસ્થામાં લાગી ગયો. પિતાજી, તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. અગ્નિદાહની પ્રક્રિયા શાંતિપૂર્વક થઈ. કોઈ નજીકનો સગો પાસે ન હતો, માત્ર થોડા પાડોશીઓ અને ચંદ્રકિશોરની અધૂરી દુઆઓ. સ્મશાનમાં ચિતાને અગ્નિ આપતી વખતે ચંદ્રકિશોરે માથું ઝુકાવી લીધું અને બસ એટલું જ કહ્યું, હવે તને આ દુનિયાની ભાગદોડ અને શોરથી મુક્તિ મળી ગઈ. અંતિમ સંસ્કાર પછી ચંદ્રકિશોર બહુ સમય સુધી ત્યાં જ બેઠો રહ્યો. તેને પત્નીની કહેલી વાત યાદ આવી રહી હતી, આ સપના આપણને ડૂબાડી દેશે. નહીં, તું સાચું કહેતી હતી. અને પછી તે સંપૂર્ણપણે શાંત થઈ ગયો, જાણે તેની અંદર બોલવાની શક્તિ જ ખતમ થઈ ગઈ હોય. હવે તે કોઈની સાથે દલીલ ન કરતો, કોઈ વસ્તુની માંગ ન કરતો. બસ દરરોજ સવારે ગીતાનો પાઠ કરતો અને દિવસભર પત્નીની જૂની સાડીનો પાલવ છાતીએ લગાવીને કોઈ ખૂણામાં ચૂપચાપ બેઠો રહેતો. એક દિવસ દર્શને કહ્યું, પિતાજી, શું તમે હવે ગામ પાછા જવા માંગશો? ચંદ્રકિશોરે એક નજર દીકરા તરફ જોઈ અને કહ્યું, હવે ત્યાં શું છે? તે તો બધું વેચી દીધું. હવે તો કદાચ મારી અસ્થિઓ પણ અહીંની ગંગામાં વિસર્જિત થશે. દર્શનના ચહેરા પર એક પળ માટે શરમનો ભાવ આવ્યો, પણ પછી તે પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો. શહેરની જિંદગીએ ચંદ્રકિશોરને અંદરથી ખોખલો કરી દીધો હતો. ગામની ખુલ્લી હવા, માટીની સુગંધ, લીમડાના ઝાડની છાયા, આ બધું હવે માત્ર એક સપનું બનીને રહી ગયું હતું. હવે માત્ર બંધ બારીઓ, ઘૂંટણનો દુખાવો અને ઊંઘ વગરની રાતો બાકી હતી. તે દરરોજ રાત્રે પથારી પર સૂઈને પોતાની પત્નીની તસવીરને જોતો અને ધીમેથી કહેતો, મેં સપના પાછળ બધું આપી દીધું, પણ એ ન જાણ્યું કે સપના પણ ક્યારેક છાતીમાં દફન થઈ શકે છે. હવે તે પોતાની જિંદગીના એવા વળાંક પર હતો જ્યાં ન કોઈ ઈચ્છા બચી હતી, ન કોઈ આશા, માત્ર ખામોશી હતી અને દીકરાના વર્તનની બેરૂખી. રૂમમાં સન્નાટો ગુંજતો હતો. બારી બહારનો પ્રકાશ પણ અંધારા જેવો લાગતો અને સમય માત્ર દિવાલની ઘડિયાળમાં ચાલતો હતો, દિલમાં નહીં. ચંદ્રકિશોર દિવસભર ચૂપચાપ બેઠો રહેતો અને દર્શન સવારે હોસ્પિટલ અને સાંજે પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ જતો. બાપ દીકરા વચ્ચે ન કોઈ ઝઘડો હતો, ન કોઈ પોતાપણું, બસ એક ઠંડુ અંતર હતું. આ જ દિવસોમાં હોસ્પિટલમાં દર્શનની મુલાકાત ડોક્ટર અમૃતા સાથે થઈ. તે ઉંમરમાં દર્શનથી થોડી મોટી હતી, પણ વ્યક્તિત્વમાં મજબૂત, આત્મનિર્ભર અને પ્રભાવશાળી હતી. અમૃતા એક સશક્ત અને પ્રતિષ્ઠિત મહિલા ચારુલતાની દીકરી હતી અને પોતાના સ્વભાવમાં આત્મનિર્ભર અને સ્પષ્ટ હતી. દર્શન, જે વારંવાર જીવનમાં તૂટ્યો હતો, અમૃતાની ગંભીરતા અને મજબૂત સ્વભાવથી પ્રભાવિત થયો. ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા થવા લાગી. અમૃતાને પણ દર્શનની સંજીદગી, ચૂપકીદી અને વિનમ્રતા ગમી. એક દિવસ તેણે દર્શનને કહ્યું, મારી મા ઈચ્છે છે કે હું કોઈ અમીર ઉદ્યોગપતિ સાથે લગ્ન કરું, પણ મારું દિલ કહે છે કે તારા જેવા સાચા માણસ સાથે જીવન વિતાવવું વધુ સારું રહેશે. દર્શન થોડી વાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, મારી પાસે ન તો દોલત છે, ન કોઈ ઊંચું પદ,
માત્ર એક વૃદ્ધ પિતા છે જે હવે બીમાર રહે છે, અને હું પોતે પણ એક અધૂરા સપનાનો તૂટેલો ભાગ છું. અમૃતા હસીને બોલી, તો પછી આપણા બંનેનો મેળ સારો રહેશે. હું મજબૂત છું, તું સાચો છે. મારા ઘરની દિવાલો તો છે, પણ સંબંધોનો પાયો ન હતો. થોડા જ દિવસોમાં અમૃતાએ પોતે પોતાના માતા પિતાને રાજી કર્યા અને સંબંધ મોકલ્યો. ચંદ્રકિશોરે પહેલા દર્શનની વાત ચૂપચાપ સાંભળી. પછી થોડી વાર વિચારીને કહ્યું, બેટા, જો તને લાગે છે કે તે તારી જિંદગી વધુ સારી બનાવી શકે છે, તો મારી દુઆઓ તારી સાથે છે. ચંદ્રકિશોરને આશા થઈ કે કદાચ હવે દર્શનને એક પોતાનું ઘર મળશે. કદાચ તે પોતે પણ તે સાંકડા મકાનમાંથી નીકળીને કોઈ સારી જગ્યાએ જઈ શકશે. લગ્ન સાદગીથી થયા, પણ અમૃતાના ઘરની ચમક દમક, ફેશન, મોંઘા કપડાં અને ઘમંડી નજરોએ ચંદ્રકિશોરને અંદરથી નાનો અને નબળો અનુભવ કરાવ્યો. લગ્ન પછી જ્યારે ચંદ્રકિશોર વહુને વિદાય થતી જોઈ રહ્યો હતો, તો તેના દિલમાં એક અજીબ ખાલીપો હતો. જાણે આ લગ્નમાં કંઈક અધૂરું હતું, કોઈ ભાવના, કોઈ પોતાપણું. લગ્નના થોડા જ દિવસો પછી દર્શન અને અમૃતાએ ચંદ્રકિશોરને પોતાની સાથે જ શહેરના મોંઘા વિસ્તારમાં આવેલા ઘરમાં રાખી લીધો. ચંદ્રકિશોર માટે એક અલગ નાનો રૂમ રાખવામાં આવ્યો, જે મુખ્ય દરવાજા પાસે હતો. શરૂઆતમાં અમૃતાનું વર્તન ઔપચારિક હતું, પણ જલ્દી જ તેમાં કઠોરતા અને ઉપેક્ષા દેખાવા લાગી. એક દિવસ જ્યારે ચંદ્રકિશોર સવારે ચા લેવા માટે રસોડા પાસે આવ્યો, તો અમૃતાએ ગુસ્સામાં કહ્યું, જો ચા બનાવી હોય તો જાતે બનાવી લો, હું અહીં નોકરાણી નથી. ચંદ્રકિશોરે એક પળ તેને જોઈ અને પછી ધીમેથી કહ્યું, દીકરી, હું તો માત્ર પાણી લેવા આવ્યો હતો. અમૃતાએ ટોણું મારતા કહ્યું, તો પછી વાસણો કેમ અડો છો? આ ઘરમાં મફતનું ખાવાનું નથી મળતું. તે જ વખતે દર્શન રૂમમાંથી બહાર આવ્યો અને અમૃતાએ વાત બદલી દીધી. પણ ચંદ્રકિશોરનું દિલ પહેલી વાર ચૂપચાપ ઘાયલ થઈ ચૂક્યું હતું. થોડા દિવસ પછી રાત્રિ ભોજન પછી અમૃતાએ ચંદ્રકિશોરના વાપરેલા વાસણો તેના હાથમાં પકડાવી લીધા અને કહ્યું, આ ધોઈ નાખો. બહારની નોકરાણી સવારે આવશે તો નારાજ થઈ જશે. ચંદ્રકિશોરે આશ્ચર્યથી જોયું, પણ પછી ચૂપચાપ બહાર જઈને વાસણો ધોવા લાગ્યો. ઠંડી રાત હતી, હવા પણ ઠંડી હતી. તે વાસણો ધોતો રહ્યો, તેના કપડાં ભીંજાઈ ગયા અને હાથ ધ્રુજવા લાગ્યા. પણ દિલની ઠંડક શરીરની ઠંડક કરતાં ક્યાંય વધુ હતી. જ્યારે તે હાથ લૂંચીને પોતાના રૂમ તરફ પાછો ફર્યો, તો એક પ્લેટ હાથમાંથી પડીને તૂટી ગઈ. અમૃતા દોડતી આવી અને બોલી, આ પ્લેટ મારા ડિનર સેટની હતી, બહુ મોંઘી હતી. તમારા જેવા લોકોને કિંમતી વસ્તુઓની કોઈ કદર નથી હોતી. ચંદ્રકિશોર ચૂપ રહ્યો, પણ દર્શને ગુસ્સામાં કહ્યું, પિતાજી, તમને કહ્યું હતું ને, વાસણોને ધ્યાનથી સંભાળજો, દરેક વસ્તુ ખરાબ કરી દો છો. ચંદ્રકિશોરે પહેલી વાર કંઈ ન કહ્યું, ન કોઈ સફાઈ આપી. બસ ચૂપચાપ પોતાની પથારી પર બેસી ગયો, માથું ઝુકાવીને, જાણે પોતાની અંદર કંઈક દફન કરી રહ્યો હોય. રાત્રે તે મોડે સુધી જાગતો રહ્યો. તેણે પોતાની પત્નીની જૂની ચાદરને આંખોએ લગાવી અને પહેલી વાર દીકરાના અવાજમાં પોતાના માટે અંતર અનુભવ્યું. મેં બધું તને આપ્યું બેટા, પોતાના કરતાં વધુ ચાહ્યો, પણ આજે તારા ઘરમાં હું એક અજાણ્યો છું. દર્શન, જે ક્યારેક પોતાની મા સામે નરમ દિલનો હતો, હવે અમૃતાના પ્રભાવમાં આવીને કઠોર થતો જઈ રહ્યો હતો. પ્રેમ હવે બોજ બની રહ્યો હતો. તે દિલથી બાપનું સન્માન કરતો હતો, પણ તેની જીભ કંઈક બીજું કહેવા લાગી હતી. ઘર એ જ હતું, દિવાલો એ જ હતી, દરવાજા પણ એ જ હતા, પણ ચંદ્રકિશોર માટે હવે દરેક દરવાજો બંધ થઈ ચૂક્યો હતો, સિવાય કે તે રૂમનો જેને અમૃતાએ બાબાનો રૂમ કહીને બાકીના ઘરથી અલગ કરી દીધો હતો. એક સમય હતો જ્યારે ચંદ્રકિશોરની હાજરી ઘરમાં બરકત સમજાતી હતી, પણ હવે તે જ અસ્તિત્વ એક અનિચ્છનીય બોજ બની ચૂક્યું હતું. દર્શન સવારે જલ્દી કામે નીકળી જતો અને અમૃતા હવે ખુલીને પોતાના અસલી રંગો બતાવવા લાગી હતી. તે હવે કોઈ દયા કે શરણને માનવા વાળી ન હતી. ચંદ્રકિશોરની ચૂપકીદીને તેણે તેની નબળાઈ સમજી લીધી હતી અને રોજ તે જ નબળાઈનો તે કોઈને કોઈ નવો લાભ ઉઠાવતી હતી. એક દિવસ અમૃતાએ ઘરમાં નવો કબાટ લગાવવાનો નિર્ણય કર્યો. કારીગરો આવ્યા અને આખા ઘરનો સામાન આમ તેમ થવા લાગ્યો. ચંદ્રકિશોરનો જૂનો પલંગ, તેના કેટલાક પુસ્તકો અને તેની પત્નીની યાદોથી ભરેલો એક નાનો સંદૂક પણ રૂમમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યો. ચંદ્રકિશોર આંગણામાં બેઠો ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો. કારીગરો તે સંદૂક ઘસડી રહ્યા હતા, જેમાં તેની પત્નીના લખેલા પત્રો
લગ્નની તસવીરો અને દર્શનના બાળપણની સ્મૃતિઓ સુરક્ષિત હતી. બેટા, એ સંદૂક જરા ધીરે રાખજો, ચંદ્રકિશોરે કહ્યું. પણ અમૃતા ઝડપથી આગળ વધી અને બોલી, અંકલ, આ બધો જૂનો નકામો સામાન છે. જો તમને આટલું જ પ્રિય છે તો તેને તમારા રૂમમાં રાખો, પણ મારા બેઠક રૂમમાં આ ગંધાતી વસ્તુઓ નહીં ચાલે. ચંદ્રકિશોરે ચૂપચાપ તે સંદૂક પોતાના રૂમમાં ઘસડીને ખૂણામાં મૂકી દીધો. તે મૌન હતો, પણ અંદર એક કસક હતી, જેને કોઈએ યાદોને ધૂળમાં મિલાવી દીધી હોય. બીજા દિવસની પીડા કંઈક અલગ હતી. અમૃતાએ એક મોંઘી જાતનો પાલતુ કૂતરો પાળ્યો, જેને તે પોતાના બાળક જેવું માનતી હતી. આ આપણા પરિવારનો નવો સભ્ય છે, અમૃતાએ ગર્વથી કહ્યું. તે કૂતરો આખા ઘરમાં સ્વતંત્ર રીતે ફરતો, પણ જેવો ચંદ્રકિશોરના રૂમ પાસે આવતો, ભસવા લાગતો. અમૃતા મજાક ઉડાવતા કહેતી, અંકલ, મારો ડોગી તમને જોઈને ડરી જાય છે. કદાચ તમારી શકલથી તેને કોઈ જૂની લડાઈ યાદ આવી જાય છે. એક દિવસ જ્યારે ચંદ્રકિશોર વ્રત માટે સ્નાન કરવા જઈ રહ્યો હતો, તે જ કૂતરો તેના પગમાં ગૂંચવાઈ ગયો. ચંદ્રકિશોર લથડીને જમીન પર પડી ગયો. તેના હાથમાંથી લોહી નીકળી આવ્યું. અમૃતા દોડતી આવી, પણ ચંદ્રકિશોર તરફ નહીં, સીધી કૂતરા પાસે. મારા બાળક, તને વાગ્યું તો નથી? પછી તે ચંદ્રકિશોર તરફ વળી અને બોલી, અંકલ, તમે જોઈને નથી ચાલી શકતા? જો મારા કૂતરાને કંઈ થઈ જાત તો? ચંદ્રકિશોરે ઘાયલ હાથ જોયો, પછી કૂતરાને અને પછી અમૃતાને. દીકરી, હું પડી ગયો હતો, તેણે કહ્યું. અમૃતાએ કડક અવાજે કહ્યું, પડવું તો તમારી આદત બની ગઈ છે, પણ જો ફરીવાર મારા ડોગીને કંઈ થયું તો હું સહન નહીં કરું. તે રાત્રે ચંદ્રકિશોરે દર્દમાં વિતાવી. દીકરા દર્શનને કંઈક કહેવાનું મન થયું, પણ તરત જ દિલે રોક્યો. જેને આંખો બંધ કરતી વખતે માના મૃત્યુના સમાચાર આપવામાં આવ્યા હોય, તે દિલનો હાલ શું સમજશે? થોડા દિવસ પછી ચંદ્રકિશોરની જૂની ખાટલી તૂટી ગઈ. કમરમાં દુખાવો અસહ્ય થઈ ગયો. તેણે અમૃતાને કહ્યું, દીકરી, જો નવી ખાટલી ન અપાવી શકો તો જૂનું ગાડલું જ બદલાવી દો. બહુ તકલીફ છે કમરામાં. અમૃતાએ આંખો સંકોચીને કહ્યું, અંકલ, આ કોઈ દાન પુણ્ય સંસ્થા નથી. જો અહીંની સુવિધાઓ પસંદ નથી તો વૃદ્ધાશ્રમ ચાલ્યા જાઓ, ત્યાં તમારા જેવા જ લોકો રહે છે. આ વાત ચંદ્રકિશોરના દિલ પર જાણે વીજળી બનીને પડી. જે ઘરની એક એક ઈંટમાં મારી મહેનત છે, ત્યાં જ હવે મને જગ્યા નથી. તે રાત્રે ચંદ્રકિશોરે જૂના સંદૂકમાંથી પોતાની પત્નીનો દુપટ્ટો કાઢ્યો, ચહેરા પર રાખ્યો અને રડતા કહ્યું, હું હોત તો આ બધું ન થવા દેત. તું હોત તો મારો દીકરો મને આમ લાચાર ન જોત. હવે અમૃતાનો અત્યાચાર એક નવું રૂપ લઈ ચૂક્યો હતો. તે જાણી જોઈને ચંદ્રકિશોરનું ખાવાનું સમયસર આપવાનું ભૂલી જતી. ક્યારેક કહેતી, અરે, અંકલ માટે ખાવાનું રાખવાનું ભૂલી ગઈ. ક્યારેક કહેતી, તેમણે તો હમણાં જ નાસ્તો કર્યો છે ને. અથવા તો, રાતની બચેલી સડેલી શાકભાજી આપી દો પિતાજીને, તેમને કોઈ ફરક નથી પડતો. તે વારંવાર ચંદ્રકિશોરના સાદા પહેરવેશ પર પણ ટિપ્પણી કરતી. ક્યારેય કોઈએ જોયું છે સસરાને પાયજામા કમીઝમાં મહેમાનો સામે આવતા? ભગવાન ખાતર એમને રૂમમાંથી બહાર ન નીકળવા દે. હવે ચંદ્રકિશોરને ભોજનના સમયે ઘરની બહાર દરવાજા પાસે થાળી પકડાવી દેવામાં આવતી. ક્યારેક વાસી રોટલી, ક્યારેક બચેલું શાક. તે બધું ચૂપચાપ ખાઈ લેતો, જાણે જિંદગીની અપમાનજનક દશાને પોતાની નિયતિ માની ચૂક્યો હોય. એક દિવસ ચંદ્રકિશોરે સંદૂકમાંથી પત્નીની લખેલી એક પ્રાર્થના કાઢી. હે પ્રભુ, જે દીકરા માટે બધું છોડ્યું, તેના ઘરમાં જો જગ્યા ન મળી તો પોતાના ઘરે બોલાવી લે. તારી ધરતી પર સ્થાનની કોઈ કમી નથી. શિયાળાની એક ઠંડી સવારે જ્યારે સૂરજની કિરણો પણ બારીઓમાં ડોકિયું કરતા ડરી રહી હતી, ચંદ્રકિશોર ઊંઘ અધૂરી છોડીને ઉઠી ગયો. ન શરીરમાં ગરમાટો હતો, ન દિલમાં આશા. પથારી પર પડેલો ધાબળો વારંવાર ખસી રહ્યો હતો, જાણે હવે તે પણ આ વૃદ્ધથી કંટાળી ગયો હોય. ઠંડી હવા દરવાજાની તિરાડોમાંથી અંદર આવી રહી હતી, પણ ચંદ્રકિશોરની અંદરની ઠંડક તે મોસમ કરતાં ક્યાંય વધુ ક્રૂર હતી. હવે અમૃતા રોજ સવારે દરવાજો ખખડાવીને કહેતી, અંકલ, ચા બનાવી હોય તો વાસણો ધોઈને આવો. એક જમાનો હતો જ્યારે ચંદ્રકિશોર ખેતરોમાં આખો દિવસ મહેનત કરતો હતો અને સાંજે ચૂલા પાસે બેસતો હતો, તો તેની પત્ની ચૂપચાપ ચા બનાવી લાવતી હતી અને બંને સાથે બેસતા હતા. હવે તે બધી યાદો ભૂતકાળની છાયા બનીને રહી ગઈ છે. આજે પણ તે વાસણો લઈને બહાર ગયો. પાણી બરફ જેવું ઠંડુ હતું, હાથ ધ્રુજી રહ્યા હતા. નીચે ઝૂકીને નળ ખોલ્યો તો કપડાં સુધી ઠંડી પ્રસરી ગઈ. ઠંડી હવાઓએ કમર પર ઈજાની જેમ અસર કરી.
હાથોમાં ફીણ નહોતું બની રહ્યું, આંગળીઓ શૂન્ય થઈ રહી હતી, પણ તે ચૂપચાપ વાસણો ધોતો રહ્યો, જાણે આ તેનું કર્તવ્ય હોય. પાછા ફરતી વખતે અમૃતાની કિંમતી પ્લેટ એક સામાન્ય ઠોકરથી ફર્શ પર પડીને તૂટી ગઈ અને જાણે ઘરમાં તોફાન આવી ગયું હોય. અમૃતા ઝડપથી બહાર આવી. અવાજ ઊંચો હતો. આ શું કર્યું તમે? આ પ્લેટ મારા બ્રાન્ડેડ ડિનર સેટની હતી. માં એ ભેટમાં આપી હતી. તમને ખબર પણ છે કેટલી મોંઘી હતી? ચંદ્રકિશોરે નજર ઝુકાવીને બસ એટલું જ કહ્યું. દીકરી, ભૂલ થઈ ગઈ. હાથ શૂન્ય થઈ ગયા હતા. અમૃતાએ હાથ હલાવતા જવાબ આપ્યો. ભૂલ? દર વખતે તમારાથી કંઈક ને કંઈ તૂટે છે. બસ હવે બહુ થયું. વસ્તુઓને સંભાળીને રાખો. આ દરમિયાન દર્શન રૂમમાંથી નીકળ્યો. આંખો હજી પણ ઊંઘથી ભરેલી હતી, પણ પત્નીના અવાજે તેને જગાડી દીધો હતો. શું થયું? અમૃતાએ જણાવ્યું. તમારા પિતાએ મારી પ્લેટ તોડી દીધી. મેં તમને કેટલી વાર કહ્યું છે કે એમને વાસણોથી દૂર રાખો. દર્શને ફરીને પિતાને જોયા. પિતાજી, કૃપા કરીને તમે બધા કામ છોડી દો. જો શરીર સાથ નથી આપતું તો કંઈ પણ અડશો નહીં. મારે દર વખતે શરમાવું પડે છે. ચંદ્રકિશોરે કંઈ ન કહ્યું. બસ પોતાની ભીની આંખો ઝુકાવીને ધીમે ધીમે રૂમ તરફ પાછા ફર્યા. રૂમમાં આવીને દરવાજો બંધ કર્યો અને પોતાની જાતને દિવાલ સાથે લગાવીને નીચે બેસી ગયા. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે આંસુ જે વર્ષોની કુરબાનીઓનું ફળ ન પામી શક્યા, તે દર્દ જે શબ્દોમાં ન ઢાળી શકાય. મેં તારા માટે બધું ત્યાગી દીધું બેટા, તે ધીમેથી ગણગણ્યા. જમીન વેચી, ઘર છોડ્યું, પત્ની ગુમાવી, પણ આજે આ સાંભળવું પડી રહ્યું છે કે મારા હાથ ધ્રુજે છે. તેના ડુસકા ધીમે ધીમે વધતા ગયા, પણ તે ઘરની દિવાલો હવે તે ડુસકાની આદતી થઈ ચૂકી હતી. તે ચૂપચાપ પત્નીની જૂની ચાદરને છાતીએ લગાવીને સૂઈ ગયો, જાણે માના ખોળાની શોધમાં હોય. બીજા દિવસે જ્યારે દર્શન સાંજે ઘરે આવ્યો, અમૃતાએ ફરિયાદોની યાદી ફરીથી દોહરાવી. હું અંકલને કહું છું કે પોતાના કપડાં અલગ રાખો, પણ તે આખો રૂમ ગંદો કરી દે છે. જો અચાનક કોઈ મહેમાન આવી જાય તો શું થશે? દર્શને માથું હલાવ્યું. હું સમજાવીશ, તું ચિંતા ન કર. રાત્રિ ભોજન પછી દર્શન ચંદ્રકિશોરના રૂમમાં આવ્યો અને કહ્યું, પિતાજી, અમૃતા જે કહે છે તે ખોટું નથી. તમે પોતાનું ધ્યાન નથી રાખતા. કૃપા કરીને થોડો અનુશાસન રાખો. આ શહેર છે, ગામ નથી. ચંદ્રકિશોરે હસીને તેની તરફ જોયું. તે સ્મિત જેમાં પીડા છુપાયેલી હતી અને કહ્યું, બેટા, હું તો હવે માત્ર સમયનો મુસાફર છું. તારી સાથે છું, પણ તારા જેવો નથી. જો મારી હાજરી તને બોજ લાગતી હોય તો કહી દેજે. હું ક્યાંક બીજે ચાલ્યો જઈશ. દર્શનને ખૂબ શરમ આવી, પણ ત્યારે જ અમૃતાનો અવાજ આવ્યો. રસોડાની લાઇટ બંધ કરી દેજો. અંકલ કદાચ ફરી ન આવી જાય. શરમ, મોહબ્બત અને થાક ત્રણેય દર્શનને ચૂપ કરાવી દીધો. ચંદ્રકિશોર માટે હવે દરેક દિવસ એક જેવો થઈ ગયો હતો. સવારે આંગણામાં તડકામાં બેસવું, સાંજે ખૂણામાં છાયા સાથે અને રાત્રે પત્નીની યાદો સાથે સૂવું. ક્યારેક તે દુઆ કરતો, હે ઈશ્વર, જો આ દુનિયામાં મારી કોઈ જગ્યા ન રહી હોય તો પોતાની માટીમાં થોડી જગ્યા આપી દેજે. એક દિવસ એક મિત્ર ઘરે આવ્યો, બધા સાથે રાત્રિ ભોજન પર. અમૃતાએ ખાસ વ્યવસ્થા કરી, પણ ચંદ્રકિશોરનો ઉલ્લેખ સુદ્ધા ન કર્યો. જ્યારે તે મિત્ર રસોડા તરફ ગયો અને ચંદ્રકિશોરને આંગણામાં બેઠેલા જોયા તો નવાઈ પામ્યો. આ વૃદ્ધ કોણ છે? અમૃતાએ કહ્યું, ઓહ, આ મારા સસરા છે, અહીં જ રહે છે. બસ બહુ સાદા છે. ચંદ્રકિશોરે પોતાની જાતને કહ્યું, હા, સાદો જ છું હું, કારણ કે સાદગી જ તે વસ્તુ છે જે કોઈને સન્માન આપે છે અને કોઈ પાસેથી છીનવી પણ લે છે. તે રાત્રે ચંદ્રકિશોર ખૂબ રડ્યો. તે રુદન જેમાં માત્ર દુઃખ નહીં પણ સંપૂર્ણ પરાજય હતો. મેં સંબંધોને અમૂલ્ય સમજ્યા, એટલે બધું ત્યાગી દીધું. પણ આજે સંબંધોની કિંમત રૂપિયામાં તોલાય છે. તે સવારની હવા હવે તાજગી નહોતી આપતી જે ક્યારેક ગામના ખેતરોમાં અનુભવાતી હતી. લીમડાની છાયા, પત્નીનો અવાજ અને કાચી માટીની સુગંધ. હવે શહેરની સવારોમાં માત્ર સન્નાટો અને બેરૂકી હતી. ચંદ્રકિશોરથી ઘરમાં કોઈ મસ્જિદના વડીલની જેમ નહીં, એક બોજની જેમ રહેવા લાગ્યો હતો. એક એવો બોજ જેને ન કોઈ ગળે લગાવી શકતું હતું, ન દિલમાં જગ્યા આપી શકતું હતું. તે રૂમના ખૂણામાં બેઠો રહેતો, ક્યારેક દરવાજા પાસે, ક્યારેક આંગણાની તે બેન્ચ પર જ્યાં અમૃતાએ તેના માટે એક કાયમી સ્થાન નક્કી કરી દીધું હતું. આ અંકલનો ખૂણો છે, તે મહેમાનોને હસતા કહેતી. અમે એમને બહારની હવા માટે અહીં રાખ્યા છે. પણ ચંદ્રકિશોર જાણતો હતો કે આ તેનો ખાવાનો ખૂણો છે.
તે ખૂણો જ્યાં હવે માત્ર વાસી રોટલી, બચેલી શાકભાજી અને ઠંડુ પાણી મળે છે. એક દિવસ બપોરે જ્યારે અમૃતાએ બચેલું ખાવાનું લાવીને ચંદ્રકિશોર સામે મૂક્યું તો તે બસ ચૂપચાપ થાળીને જોતો રહ્યો. શાકભાજી પર તેલ જામી ગયું હતું અને રોટલી કડક હતી, જેણે સમયની નિર્દયતાએ તેને કઠોર બનાવી દીધી હોય. અંકલ, ભૂખ્યા રહેવા કરતાં તો આ જ સારું છે, અમૃતાએ વ્યંગ્યાત્મક રીતે કહ્યું. ચંદ્રકિશોરે ધીમેથી થાળી ઉઠાવી અને દરવાજા પાસે બેસીને ખાવા લાગ્યો. તે કોળિયા જે ક્યારેક પત્ની પ્રેમથી બનાવીને આપતી હતી, હવે જીભ પર ફોલ્લા જેવા લાગતા હતા. દર્શન તે સમયે ઘરે ન હતો, હોસ્પિટલમાં ડ્યુટી પર હતો. સાંજે પાછો ફર્યો તો અમૃતાએ હળવાશથી કહ્યું, તમારા પિતાજીએ આજે પણ ખાવાનું આંગણામાં ખાધું. એમને ડ્રોઈંગ રૂમની હવા કદાચ પસંદ નથી આવતી. કદાચ દર્શને બસ હસીને માથું હલાવી દીધું. હવે તે દરેક વાતમાં પોતાની પત્નીની હામાં હા મિલાવવા લાગ્યો હતો, ભલે વાત કેટલી પણ તીખી કેમ ન હોય. થોડા દિવસ પછી શરદીની તીવ્રતા વધુ વધી ગઈ. ચંદ્રકિશોરની તબિયત થોડી ભારે લાગવા લાગી. જ્યારે ઠંડી, ગળામાં દુખાવો અને માથા પર હળવો તાવ અનુભવવા લાગ્યો તો તેણે પોતાની જાતને કહ્યું, કદાચ મોસમની અસર છે, અને ચૂપચાપ પોતાના રૂમમાં સૂઈ ગયો. બીજા દિવસે તે હળવા તાવ સાથે ઉઠ્યો અને ખાંસી શરૂ થઈ ગઈ. ધ્રુજતા હાથોથી દરવાજો ખોલ્યો અને ધીમે ધીમે આંગણા તરફ વધ્યો. અમૃતાએ દૂરથી જ કહ્યું, અંકલ, તમે તાવમાં બહાર કેમ આવી ગયા? તમારો રૂમ જ સારો છે, હું દવા મોકલાવી દઈશ. પણ ન દવા આવી, ન કોઈ ખબર. તે આખો દિવસ તાવમાં એકલો પડ્યો રહ્યો. કોઈ જોવા પણ ન આવ્યું અને ન કોઈએ બે શબ્દો દિલાસાના કહ્યા. રાત્રે તાવ વધી ગયો. ચંદ્રકિશોરનું શરીર ધ્રુજવા લાગ્યું. તે એક જૂનો ધાબળો ઓઢીને છત તરફ જોઈ રહ્યો હતો. તેની જીભમાંથી એક શબ્દ નીકળ્યો, સાવિત્રી, જો તું હોત તો તારો હાથ જોઈતો હતો. તે જ સમયે દરવાજા પર કામ કરતો ચોકીદાર, જે દૂરથી બધું જોઈ રહ્યો હતો, ધીમે ધીમે અંદર આવ્યો. બોલ્યો, બાબાજી, તમારી તબિયત ઠીક નથી લાગતી, ચાલો હું તમને ડૉક્ટર પાસે લઈ જાઉં. ચંદ્રકિશોરે નબળા અવાજે કહ્યું, નહીં બેટા, બસ કોઈ દવા આપી દે, બહુ થાક છે. ચોકીદારે તરત બજાર જઈને કેટલીક ગોળીઓ અને તાવની દવા સાથે દૂધ ગરમ કરીને લાવ્યો. તેણે જાતે પોતાના હાથોથી ચંદ્રકિશોરને દવા આપી અને ધાબળો બરાબર ઉઠાડી દીધો. બોલ્યો, બાબાજી, તમે મારા પિતા જ જેવા છો, આવી હાલતમાં એકલા ન રહો. ચંદ્રકિશોરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ એક અજાણ્યો હતો, પણ તેના દિલમાં માનવતા જીવંત હતી. બીજા દિવસે જ્યારે અમૃતાને ખબર પડી કે ચોકીદાર દવા આપવા આવ્યો હતો તો તે ગુસ્સાથી ભરાઈ ગઈ. બોલી, કોની પરવાનગીથી તું અંદર આવ્યો? કોણ છે તું? તું મારા સસરાને દવા આપીશ? તને કોઈ મર્યાદાનું જ્ઞાન નથી? ચોકીદાર ચૂપચાપ ઊભો રહ્યો, માથું ઝુકાવીને. ખબરદાર, જો ફરી વાર તેમની પાસે આવવાની કોશિશ કરી તો નોકરીમાંથી કાઢી મૂકીશ. ચંદ્રકિશોર દરવાજા પાછળથી બધું સાંભળી રહ્યો હતો. તે ન તો ચીસો પાડી, ન કંઈ કહ્યું, બસ અંદરથી તૂટી ગયો. એક સમય હતો જ્યારે તેની પત્નીની તકલીફ પર આખો મહોલ્લો ભેગો થઈ જતો હતો. આજે તે તાવમાં પડ્યો છે અને તેના દીકરાનું ઘર તેનો દરવાજો પણ બંધ કરી રહ્યું છે. જ્યારે દર્શન ઘરે આવ્યો તો બધાએ આ વાતને સામાન્ય ગણાવીને ટાળી દીધી. ચોકીદાર હદપાર કરી રહ્યો હતો. યાદ રાખજે, તે માત્ર એક કર્મચારી છે. દર્શને માથું હલાવ્યું અને વાતનો વિષય બદલી દીધો. પોતાના પિતાના તાવની વાત સુદ્ધા ન કરી. ચંદ્રકિશોરે તે રાત્રે બારી ખોલીને ચાંદાને જોયો. ચાંદો તો એ જ છે જે મારી પત્નીને ગામની છત પર ગમતો હતો, પણ સંજોગો કેટલા બદલાઈ ગયા છે. તેણે એક જૂનો રૂમાલ કાઢ્યો જેમાં તેની પત્નીએ હળદર અને કંકુથી ઓમ શ્રી રામ રક્ષા લખ્યું હતું. તે રૂમાલ હજી પણ તેમાં તેની પત્નીની મમતાની સુગંધ સમેટતો હતો. તેણે તેને પોતાની આંખોએ લગાવીને ધીમા સ્વરે કહ્યું, હવે કોઈ ઔષધિ નથી જોઈતી. હવે બસ તારો પ્રેમ યાદ આવે છે, જે હવે કોઈ હવન, કોઈ મંત્ર, કોઈ દવાથી નથી મળતો. સમયનું કામ તો પસાર થઈ જવાનું છે, પણ કેટલાક ઘા એવા હોય છે જે સમય સાથે નથી ભરાતા, પણ દરેક વીતતી પળે તેમાં મીઠું ભરાતું જાય છે. ચંદ્રકિશોર માટે પણ સમય વીતી રહ્યો હતો, પણ એવો સમય જેમાં ન સ્મિત હતું, ન કોઈ ખુશીની ઝલક, બસ ખામોશી અને એકલતા હતી. તે પીડા અને અધૂરી આશાઓ દરેક દિવસ સાથે વધતી જતી હતી. 5 વર્ષ વીતી ગયા હતા, પણ ચંદ્રકિશોરના દિલની હાલત એવી ને એવી જ હતી. હવે તે બહુ ઓછું બોલતો, મોટા ભાગે કોઈ ખૂણામાં બેઠો રહેતો અથવા ગીતાનો પાઠ કરતો રહેતો.
તેની દુનિયા બદલાઈ ગઈ હતી, પણ તેનું દિલ ત્યાં જ અટકેલું હતું, જ્યાં તેણે બધું કુરબાન કર્યું હતું, પોતાના દીકરાની ખુશીઓ અને સપનાઓ માટે. આ જ વર્ષોમાં દર્શન અને અમૃતાને એક દીકરો થયો. તે ઘરમાં હાસ્ય ખુશીની ગુંજ સંભળાઈ, પણ તે હાસ્યની પળોમાં તે વૃદ્ધ બાપ માટે કોઈ જગ્યા ન હતી. બાળકના જન્મના દિવસે ચંદ્રકિશોર દરવાજા પાસે બેઠો રહ્યો. ન કોઈએ આવીને તેને ખુશખબરી આપી, ન મીઠાઈ આપી, ન અભિનંદન આપ્યા. જ્યારે હોસ્પિટલથી પાછા ફર્યા તો ચંદ્રકિશોર દૂરથી ડોકિયું કરતો રહ્યો કે કદાચ કોઈ તેને બાળક બતાવી દે. પણ અમૃતાએ બાળકને છુપાવીને રાખ્યું. આ ગામવાળાઓએ છે, જરા વાત ફેલાવે છે, બાળકની પાસે ન જવા દેતા. અમૃતાએ દર્શનને કહ્યું. દર્શને ઉદાસીથી માથું હલાવી દીધું. કદાચ તેને અંદરથી કંઈક અનુભવાયું, પણ જીભ બંધ રહી અને પત્નીની મરજી તેની આંખોનો હુકમ બની ચૂકી હતી. ચંદ્રકિશોરે ક્યારેય બાળકને ખોળામાં લેવાની જીદ ન કરી, ન તેને સ્પર્શવાની કોશિશ કરી. બસ રાત્રે દુઆ કરતો, હે ઈશ્વર, જે ચહેરો દુનિયા નથી બતાવી રહી, તે મને સપનામાં બતાવી દે, જેથી હું જાણી શકું કે મારું સંતાન કેવું દેખાય છે. સમય વીતતો ગયો. ચંદ્રકિશોર હવે એટલો નબળો થઈ ચૂક્યો હતો કે ચાલતી વખતે તેને દિવાલનો સહારો લેવો પડતો. કમર ઝૂકી ગઈ હતી. તે નવી લય લઈ આવી હતી, પણ મનમાં એક જ પ્રાર્થના બાકી રહી ગઈ હતી, હે ભગવાન, જ્યારે પણ મારો સમય આવે, મને પ્રાર્થનામાં જ પોતાની પાસે બોલાવી લેજે. એક દિવસ ઘરમાં ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. આખા પરિવારના સભ્યો આવવાના હતા. બધા લોકો સજાવટ અને તૈયારીઓમાં વ્યસ્ત હતા. અમૃતાએ સવારથી જ વ્યવસ્થાઓ શરૂ કરી દીધી હતી, પણ તેણે સૌથી પહેલા ચંદ્રકિશોરને છતવાળા રૂમમાં મોકલી દીધો. અંકલ આજે ઉપર જ રહેશે, નીચે મહેમાનો આવી રહ્યા છે. જો કોઈ અજાણ્યો વૃદ્ધ દેખાશે તો લોકો શું વિચારશે? ચંદ્રકિશોરે મૌન સાધી લીધું. પોતાના હાથમાં ભગવદ્ ગીતા લઈને છત તરફ વધી ગયો. પગ ધ્રુજી રહ્યા હતા, પણ તેની જીભ પર કોઈ ફરિયાદ ન હતી. બસ મન કહી રહ્યું હતું, આ મારા દીકરાનું ઘર છે, પણ તેમાં મારા માટે કોઈ સ્થાન નથી. ઉપર નાના રૂમમાં પહોંચીને તેણે પ્રાર્થનાની ચટાઈ પાથરી અને બેસી ગયો. નીચેથી સગાઓની વાતો, હાસ્ય અને પકવાનની સુગંધ આવી રહી હતી. બધું જાણે જીવનનો ઉત્સવ હોય, પણ ચંદ્રકિશોરનું જીવન હવે માત્ર એક વિરાણીમાં સમેટાઈ ગયું હતું. બપોર પછીની આરતીના સમયે તેણે પોતાના નાના મંદિરમાં દીવો પ્રગટાવ્યો. હાથ જોડીને શાંત ભાવે બેસી ગયો અને આંખો મીંચી લીધી. લાંબા સમય સુધી તે એમ જ ધ્યાનમાં લીન રહ્યો. કદાચ કોઈ પ્રાર્થના કરી રહ્યો હતો અથવા પોતાના મનની અંદરના સંઘર્ષોનો ઉકેલ શોધી રહ્યો હતો. અમૃતા અને દર્શન મહેમાનોની આગતા સ્વાગતામાં વ્યસ્ત હતા. કોઈને એ પણ ધ્યાન ન હતું કે તેમનો વૃદ્ધ પિતા છત પર એકલો બેઠો છે. બીજા દિવસે જ્યારે સૂરજ નીકળ્યો તો તે સામાન્ય દિવસોની જેમ ઉજાસ ન લાવ્યો. ઘરમાં એક ઘેરો સન્નાટો હતો, એવો જાણે કોઈ અમૂલ્ય વસ્તુ ખોવાઈ ગઈ હોય, જાણે કોઈ દુઆની રોશની બુઝાઈ ગઈ હોય. દર્શનની આંખ ખુલી તો માથામાં હળવો દુખાવો હતો. રાત્રે મોડે સુધી મહેમાનોની યજમાની, વાતચીત અને તારીખોની ગુંજ વારંવાર યાદ આવી રહી હતી. અમૃતા રસોડામાં નાસ્તાની તૈયારીમાં લાગેલી હતી, પણ બંનેમાંથી કોઈએ પણ છત પર હાજર હોવાના પોતાના વૃદ્ધ પિતાની ખબર લેવાની તસ્દી ન લેતી. નોકરે ધીમેથી પૂછ્યું, સાહેબ ક્યાં છે? અમૃતાએ બેદરકારીથી કહ્યું, ત્યાં જ હશે, ભૂખ લાગશે તો નીચે આવી જશે. પણ દરવાજો ન ખુલ્યો. બપોર થવા આવી. સૂરજની કિરણો છત પર ચમકી રહી હતી અને અચાનક દર્શનને યાદ આવ્યું, પિતાજી ક્યાં છે? કાલથી તેમણે કદાચ કંઈ કાધું પણ ન હતું. તે સીડીઓ ચડીને છત પર પહોંચ્યો. રૂમનો દરવાજો ખોલ્યો તો જોયું રૂમમાં હળવી રોશની બળી રહી હતી. ચંદ્રકિશોર પ્રાર્થનાની ચટાઈ પર ઝૂકેલો હતો, બિલકુલ શાંત. પિતાજી, દર્શને ધીમેથી બોલાવ્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. તેણે આગળ વધીને ખભાને સ્પર્શ કર્યો. ચંદ્રકિશોર હવે આ દુનિયાની ઉપેક્ષા, એકલતા અને અવહેલનાથી મુક્ત થઈ ચૂક્યો હતો. તે પ્રાર્થનાની ચટાઈ પર હતો જેના પર વર્ષો સુધી તેણે પ્રાર્થનાઓ માંગી હતી, અને તે જ હવે તેની અંતિમ મુસ્કાન બની ગઈ હતી. આંખો સામે અંધારું છવાઈ ગયું. છાતીમાં દિલ ધડકવાનું ભૂલી ગયું હતું. તે ફર્શ પર બેસી ગયો. એક પળ માટે જાણે બધું થંભી ગયું. અમૃતા ઉપર આવી. તેના ચહેરા પર કોઈ ગમ ન હતો, બસ હળવી નવાઈ. પછી તેણે ધીમેથી કહ્યું, ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે. સારું થયું, શાંતિથી ચાલ્યા ગયા. નીચે ઉતરતા તે ગણગણી,
આખરે એક બોજ ઓછો થયો. દર્શને કંઈ ન કહ્યું, બસ માથું ઝુકાવીને છત પરથી નીચે ઉતરી આવ્યો. અંતિમ સંસ્કારની જવાબદારી પડોશીઓ અને ચોકીદારે સંભાળી. ન કોઈ આંખ ભીની થઈ, ન કોઈ શોક સભા, ન કોઈ સાચા દિલથી કરેલી અંતિમ પ્રાર્થના. અંતિમ સંસ્કારની તૈયારી નાની હતી, પણ ચંદ્રકિશોરના કર્મો આકાશમાં નોંધાઈ ચૂક્યા હતા. તે જ વખતે ઘરમાં ફરી એક ઘેરી ખામોશી હતી. અચાનક તે બાળક જે રાત સુધી માના ખોળામાં રમી રહ્યું હતું, અચાનક પેટ પકડીને ચીસો પાડવા લાગ્યું. માં, બહુ દુખે છે. અમૃતા ગભરાઈ ગઈ. દર્શન ગભરાઈને આગળ વધ્યો. શું થયું બેટા? ક્યાં દુખે છે? બાળક તડપી રહ્યું હતું. તે બંને તેને લઈને તરત હોસ્પિટલ પહોંચ્યા. ડોક્ટરે તપાસ કરી, ચહેરો ગંભીર થઈ ગયો અને કહ્યું, બાળકને તરત જ આઈસીયુમાં લઈ જાઓ. એપેન્ડિક્સમાં ગંભીર સંક્રમણ છે. સ્થિતિ ખૂબ જ બગડી ચૂકી છે. દર્શન અને અમૃતા સ્તબ્ધ ઊભા રહી ગયા. 2 દિવસ પહેલા જે બાળક હસતું રમતું હતું, આજે જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યું હતું. થોડા કલાકો પૂછી ડોક્ટર બહાર આવ્યો અને બસ એટલું જ કહ્યું, અમે પૂરી કોશિશ કરી, પણ બાળક હવે આ દુનિયામાં નથી રહ્યું. દર્શનના પગ નીચેથી જમીન ખસી ગઈ. અમૃતા ત્યાં જ જમીન પર બેસીને ચીસો પાડવા લાગી. આ શું થઈ ગયું? આપણો દીકરો? દર્શન દિવાલનો સહારો લઈને ઊભો રહ્યો. આંખોમાંથી આંસુ વહેતા રહ્યા, પણ દિલની અંદર કોઈ અજાણ્યો ડર ગુંજી રહ્યો હતો. જાણે સૃષ્ટિના કોઈ ખૂણામાંથી કોઈ પોકાર આવી રહ્યો હોય. જે પિતાના મૃત્યુ પર તેની આંખો ભીની નહોતી થઈ, હવે તે જ પુત્રને ગભે લઈને જવું પડ્યું. સ્મશાનમાં 2 ચિતાઓ સજી ચૂકી હતી, એક ચંદ્રકિશોરની અને એક દર્શનના દીકરાની. દાદા અને પુત્ર જેમને જીવનને ક્યારેય એકબીજા સાથે જોડ્યા નહીં, પણ મૃત્યુએ તેમને એક જ અગ્નિના ધુમાડામાં મિલાવીને એક કરી દીધા. દર્શન પોતાના પિતાની ચિતા પાસે જમીન પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. બાબા, મેં તમારી પાસેથી બધું છીનવી લીધું. સમય, સન્માન, પ્રેમ અને બદલામાં ભગવાને મારી પાસેથી મારું સુખ, મારો દીકરો છીનવી લીધો. આ તમારી બદદુઆ નહોતી, આ મારા કર્મોનું ફળ હતું. પાછળ અમૃતા ઊભી હતી. આંસુ વહેવા છતાં તે સંપૂર્ણપણે શાંત હતી. તેની અંદર એક એવી આગ બળી રહી હતી જે માત્ર સંબંધોની બેઇજ્જતી અને અવગણના પર મળે છે. એક એવી સજા જે હવે દરરોજ તેને અંદરથી ભસ્મ કરતી રહેશે. સ્મશાનનું વાતાવરણ ભારે હતું. સન્નાટો એટલો ઘેરો હતો જાણે હવાએ પણ શ્વાસ લેવાનું છોડી દીધું હોય. હળવા હળવા લાકડા બંને તરફ નાખવામાં આવી રહ્યા હતા. એક ચંદ્રકિશોરના, જેણે જીવન પર ત્યાગ કર્યા, અને બીજી તે પુત્રની જેની માસૂમ હાસ્ય હવે ક્યારેય સંભળાશે નહીં. 2 પેઢીઓ જે જીવનમાં એકબીજાને સ્પર્શી પણ ન શકી, આજે ધરતી નીચે સાથે સૂઈ ગઈ. દર્શન ચિતાના કિનારે બેઠો હતો. ચહેરાને બંને હાથોમાં છુપાવીને સતત રડતો રહ્યો. તે જ વ્યક્તિ જે ક્યારે ચૂપચાપ વાસણો ધોતો રહ્યો અને કંઈ ન બોલ્યો, આજે પોતાનો અવાજ જ ખોઈ બેઠો હતો. તેને લાગી રહ્યું હતું જાણે સૃષ્ટિની દરેક કિરણ, દરેક કણ તેના પર દોષારોપણ કરી રહ્યું હોય. દરેક માટીનો કણ જાણે તેને પોકારી રહ્યો હોય. તે એક પિતાને એકલો છોડ્યો, એક પુત્રને દાદાના સ્નેહથી વંચિત કર્યો. પાસે ઊભેલી અમૃતા ચૂપ હતી. તેના ચહેરા પર હવે તે કઠોરતા ન હતી જે પહેલા હતી. બાળકના મૃત્યુએ તેની આંખોમાંથી ચમક અને હૃદયમાંથી શાંતિ છીનવી લીધી હતી. હવે તે જાણી ચૂકી હતી કે જે પિતાને તેણે નોકર સમજ્યા, તે વાસ્તવમાં ઈશ્વરની કૃપા હતા, અને તેમને ખોઈને તે જ એક દંડમાં પડી ચૂકી હતી. દર્શને ધ્રુજતા હાથોથી ચંદ્રકિશોરની રાખ પર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, બાબા, કાશ હું સમયસર સમજી શક્યો હોત. કાશ તમારા માથા પર ક્યારેક સ્નેહથી હાથ ફેરવી શક્યો હોત. કાશ હું તમને મારા શબ્દોથી એકલો ન છોડત. આંખોમાંથી વહેતા આંસુ હવે રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. તેણે પોતાના દીકરાની રાખ તરફ જોયું અને બેભાન જેવો બોલ્યો, આ મારો જ નિર્ણય હતો બાબા, જે દીકરા માટે તમારી મમતા ન સમજી. ઈશ્વરે તે જ દીકરો મારી પાસેથી છીનવી લીધો. થોડી વાર પછી લોકો ત્યાંથી ચાલ્યા ગયા. બસ 2 ચિતાઓ રહી ગઈ અને એક વ્યક્તિ જે તેમની વચ્ચે બેઠો પોતાના કર્મોનો હિસાબ કરી રહ્યો હતો. મહિનાઓ, વર્ષો વીતી ગયા, પણ દર્શનનું મન ત્યાં જ અટકી ગયું. તે પળમાં જ્યારે તેણે પોતાના પિતાને અંતિમ વાર પ્રાર્થનાની ચટાઈ પર અંતિમ શ્વાસ લેતા છોડ્યા હતા. હવે તે વારંવાર સ્મશાન આવતો, બંનેની માટી વચ્ચે બેસતો, ભગવદ્ ગીતાનો પાઠ કરતો, આંખો બંધ કરતો અને માત્ર એક પ્રાર્થના કરતો, હે પ્રભુ, જે કમી મારાથી રહી ગઈ તેને મારા આંસુઓથી ક્ષમા કરી દેજે.
માતા પિતાના બલિદાનોનું મૂલ્ય આ સંસાર ક્યારેય ચૂકવી શકતો નથી. જે સંતાન પોતાના માતા પિતાને સમયસર નથી સમજતું તેને જીવનમાં ક્યારેય સાચું સુખ નથી મળતું. જો સમયસર સંબંધોની ઓળખ ન કરવામાં આવે તો તે જ સમય તેમને છીનવી લે છે. માતા પિતાની પ્રાર્થના સ્વર્ગ છે અને તેમની અહવેલના જીવનનું સૌથી મોટું દુર્ભાગ્ય. સંબંધોનું સન્માન કરો, કારણ કે જે ધરતી આજે શાંત છે તે જ કાલે આપણા માટે પણ નરમ કે કઠોર બની શકે છે. તો મિત્રો, આ વાર્તાનો નૈતિક સંદેશ એ છે કે માતા પિતા ઈશ્વરનું સ્વરૂપ હોય છે. જે સંતાન સમયસર તેમના પ્રેમ અને ત્યાગને નથી સમજતું તે જીવનમાં સાચું સુખ અને શાંતિ ખોઈ દે છે. સંબંધોનું સન્માન કરો, કારણ કે એકવાર ગયેલો સમય અને ખોવાયેલું પોતાપણું પાછું નથી આવતું. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જશે. આભાર. એકવાર ફરીથી મિત્રો વિનંતી કરું કે જો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા છો અથવા વારંવાર વિડીયો જુઓ છો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ધન્યવાદ.